નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 4 જુલાઈ 2025ને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી તમામ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો તાજેતરમાં ઉત્તર પ્રદેશની પ્રથમ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન એ ક્યાં થયું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ગોરખપુર। તો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પ્રથમ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વાત કરીએ મિત્રો આયુષ યુનિવર્સિટીની, તો આનું નામ એ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે। આનું ઉદ્ઘાટન એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ યુનિવર્સિટી બનાવવા પાછળનો ખર્ચ એ 267.50 કરોડ રૂપિયા જેટલો આવ્યો છે અને આ યુનિવર્સિટી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય છે આયુષ દવા પ્રણાલીઓને પ્રોત્સાહન આપવું। આગળના પ્રશ્નની વાત કરીએ તો જુલાઈ 2025માં ભારતીય રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કેશવન રામચંદ્રન। તો 1 જુલાઈ 2025ના રોજ ભારતીય રિઝર્વ બેન્કે કેશવન રામચંદ્રને તેના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે અને તેઓ મનોરંજન મિશ્રાનું સ્થાન લેશે। વાત કરીએ મિત્રો આરબીઆઈની, તો તેની સ્થાપના એ 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી। તેનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949ના રોજ થયું હતું। તેના વર્તમાન ગવર્નર છે સંજય મલ્હોત્રા, પ્રથમ ગવર્નર હતા સર ઓસ્બોર્ન સ્મિથ અને પ્રથમ ભારતીય ગવર્નર હતા ચિંતામન દ્વારકાનાથ દેશમુખ। આગળ વાત કરીએ તો તાજેતરમાં વિશ્વ રમતગમત પત્રકાર દિવસ 2025 એ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 2 જુલાઈ। તો દર વર્ષે 2 જુલાઈના રોજ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ ઉજવવામાં આવે છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં માઉન્ટ એલ્બ્રુસ પર ચડનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહક કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, તેગબીર સિંહ। તો તેગબીર સિંહ એ માઉન્ટ એલ્બ્રુસ પર ચડનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહક બન્યા છે। વાત કરીએ મિત્રો તેગબીર સિંહની, તો તેમની ઉંમર એ 6 વર્ષ અને 9 મહિનાની છે અને તે પંજાબના રોપડના રહેવાસી છે અને તે યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રુસ પર ચડનાર સૌથી નાની ઉંમરના પર્વતારોહક બન્યા છે। આ શિખર એ રશિયામાં આવેલું છે, જેની ઊંચાઈ એ 18,510 ફૂટ છે અને તેમણે મહારાષ્ટ્રના વાગા કુશાગ્રનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે, જેમને ગયા જ વર્ષે 7 વર્ષ અને 3 મહિનાની ઉંમરે આ રેકોર્ડ બનાવ્યો હતો। આગળ વાત કરીએ તો રેલ મંત્રી દ્વારા તાજેતરમાં કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રેલ વન। તો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ વન નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે। આ એપ્લિકેશન એક જાતનું પ્લેટફોર્મ જ છે, એટલે કે આ એપ્લિકેશન દ્વારા મુસાફરો ટિકિટ બુક કરી શકશે, પીએનઆર વિશે પૂછી શકશે, ખોરાક બુક કરી શકશે, માલ સામાનની પૂછપરછ જેવી અનેક સેવાઓનો લાભ ઉઠાવી શકશે। આગળ વાત કરીએ તો ભારતનું પ્રથમ સ્વદેશી ફોટોનિક રડાર જુલાઈ 2025માં કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, DRDO। તો ભારતનું પ્રથમ સ્વદેશી ફોટોનિક રડાર જુલાઈ 2025માં DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે। વાત કરીએ મિત્રો DRDOની, તો તેનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન। આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, બિહાર। તો બિહાર રાજ્ય સરકારે મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના શરૂ કરી છે। વાત કરીએ મિત્રો આ યોજનાની, તો આ યોજના અંતર્ગત યુવાનોને 12મા ધોરણ પછી ઇન્ટર્નશીપ માટે નાણાકીય સહાય આપવામાં આવશે। તો 18થી 28 વર્ષના યુવાનોને જેમને 12મું પાસ કર્યું છે, ITI અને ગ્રેજ્યુએશન પાસ કર્યું છે, તેમને 3 થી 12 મહિનાની ઇન્ટર્નશીપ માટે દર મહિને 4 થી 6 હજાર રૂપિયા મળશે। આગળ વાત કરીએ તો તાજેતરમાં વર્લ્ડ સુપર કબડ્ડી લીગનું ઉદ્ઘાટન એ ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, દુબઈ। તો દુબઈ ખાતે વર્લ્ડ સુપર કબડ્ડી લીગનું ઉદ્ઘાટન કરવામાં આવશે। વાત કરીએ મિત્રો વર્લ્ડ સુપર કબડ્ડી લીગની, તો જે રીતે અહીંયા આપણા IPL થાય છે તે જ રીતે આ સુપર કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવશે અને આનું આયોજન એ 2026માં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કરવામાં આવશે અને આ તેની પહેલી આવૃત્તિ જ હશે અને તેમાં લગભગ 30 દેશો ભાગ લેશે અને 8 ફ્રેન્ચાઇઝીઓ આમાં સામેલ હશે। આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ફિફાના ફૂટબોલ ફોર સ્કૂલ કાર્યક્રમનું ઉદ્ઘાટન એ ક્યાં કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર 1, કોલકાતા। તો 29 જૂન 2025ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોલકાતાના ફોર્ટ વિલિયમમાં સ્થિત PM3 કેન્દ્રીય વિદ્યાલય ખાતે ફિફાના ફૂટબોલ ફોર સ્કૂલ નામના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે। આ કાર્યક્રમ હેઠળ ભારતભરની શાળાઓમાં લગભગ 10 લાખ ફૂટબોલનું વિતરણ કરવામાં આવશે,
જેમાં એકલા આ રાજ્યને જ 88,113 ફૂટબોલ પૂરા પાડીને લગભગ 15થી 16 લાખ વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો તાજેતરમાં ધ લકી વંશ પુસ્તક માટે શક્તિ ભટ્ટ એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ઝારા ચૌધરી. તો ઝારા ચૌધરીને ધ લકી વંશ પુસ્તક માટે શક્તિ ભટ્ટ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો ઝારા ચૌધરીની, તો ઝારા ચૌધરીએ આ પુસ્તકમાં 2002ના ગુજરાતમાં જે રમખાણો થયા હતા તે દરમિયાન પોતાના અને પોતાના પરિવારના સંઘર્ષનું વર્ણન કર્યું છે અને તે સમયે ફક્ત તે 16 વર્ષના જ હતા. વાત કરીએ મિત્રો શક્તિ ભટ્ટ પ્રાઇઝની, તો આ પુરસ્કારનું આ છેલ્લું સંસ્કરણ હતું અને હવે પછી આ પુરસ્કારે બંધ કરવામાં આવ્યો છે. તેથી આ પ્રશ્ન એ આપણી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. અને વાત કરીએ મિત્રો શક્તિ ભટ્ટ પ્રાઇઝના પહેલા વિનરની, તો આના પહેલા વિનર હતા મોહમ્મદ હનીફ અને છેલ્લા વિનર બન્યા છે ઝારા ચૌધરી 2025માં. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો, તમારા સ્ટડી ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.